ચાલો હવે બે સદીશોના સરવાળા માટે આપણે આલેખની રીત કે ભૌમિતિક રીત જોઈ હતી. એમાં ત્રિકોણની રીત એમાં આપણે હેડ ટુ ટેલ ગોઠવતા, અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એમાં બે સદીશોને ટેલ ટુ ટેલ ગોઠવતા. આટલી આપણે આ બંને થિયરી જોઈ હતી. હવે આની મદદથી પરિણામી સદીશ કેવી રીતે શોધી શકાય એના દાખલા લઈએ. આના માટેનો દાખલો તમારે બુકમાં છે, ઉદાહરણ નંબર 4.1. આના માટે નથી એટલે એક વધારાનો દાખલો લખી દીધો છે. ચાલો રકમ વાંચો. 3 એક અક્ષ સાથે બે સદીશો સદીશ A અને B અનુક્રમે 20 અંશ અને 40 અંશનો કોણ બનાવે છે, તથા એ સદીશનું મૂલ્ય 5 એકમ. એકમ એટલે સેન્ટીમીટર જ રાખો ને. ચાલો 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર. અને બી સદીશનું મૂલ્ય 6 સેન્ટીમીટર હોય તો સદીશોના સરવાળા માટેની ત્રિકોણની રીતથી પરિણામી સદીશનું મૂલ્ય અને દિશા શોધો. ચાલો ત્રિકોણની રીતથી શોધવાની. કેવી રીતે જવું એ આપણને ખબર છે, એટલે આમાં ગણતરી નથી એટલે તમારે રાઇટિંગમાં થોડુંક લખવું પડશે. અને આ દાખલો હું અહીંયા કરાવું એવો દાખલો તમને હોમવર્કમાં આપીશ, બરાબર? એ તમારે એ કરવાનો. અને એમાં આ રીતમાં આપણને ખબર છે બે વસ્તુની જરૂર પડશે, કોણ માપક અને સ્કેલ. ચાલો તો આ બંનેનો ઉપયોગ કરી અને તમારે જવાબ મેળવવાનો, હું સમજાવું એ રીતે. અને એ જવાબ વેરિફિકેશન માટે હું તમને અહીંયાથી જવાબ પણ મોકલીશ. ચાલો આપણે શું કરતા ત્રિકોણની રીતમાં, કોઈ ઓ બિંદુ નિશ્ચિત કરવાનું. ચાલો કોઈ આપણે કયું બિંદુ નિશ્ચિત કરો, કોઈ ઓ બિંદુ નિશ્ચિત કરો. ચાલો ત્યાર પછી શું કરવાનું, ઓ બિંદુ આપણે નિશ્ચિત કરીએ અને આ તમારી કઈ અક્ષ કહેવાય, એક્સ અક્ષ. એટલે એને ત્રુટક રેખા વડે દર્શાવી દો ને. ચાલો હવે શું કરવાનું, તમારે પેલો સદીશ એ દોરવાનો અને એનું ટેલ ક્યાં રાખવાનું, ઉગમ બિંદુ પર. અને એની લંબાઈ કેટલી રાખજો, 5 સેન્ટીમીટર. અને કેટલા કોણે, ધન એક અક્ષ સાથે કેટલા કોણે, 20 ના કોણે. ચાલો તો કેવી રીતે જવું એ આપણે સમજીએ. ચાલો તમને કોણ માપકનો ને એનો ઉપયોગ આવડે છે, એટલે આપણે શું કરવાનું, કોણ માપકને એવી રીતે ગોઠવવાનું કે જેથી આ જે આડી લીટી છે ધન એક અક્ષ પર આવે અને આપણે કેટલો કોણ મેન્ટેન કરવાનો છે. ચાલો કેટલા કોણે દોરવાનું છે, 20. એટલે 20 નો કોણ એટલે અહીંયા. ચાલો થયું આટલું. હવે તમારે શું કરવાનું છે, ચાલો હવે તમારે કેટલી સેન્ટીમીટર લંબાઈનો સદીશ દોરવાનો, 5 સેન્ટીમીટર લંબાઈનો. તો 5 સેન્ટીમીટર લંબાઈનો સદીશ દોરવાનો અને એનું ટેલ અહીંયા રાખવાનું. ચાલો એની લંબાઈ આપણે કેટલી રાખશું, 5 સેન્ટીમીટર. થોડીક મોટી લઈ લો એટલે આકૃતિ વ્યવસ્થિત દેખાય. ધારો કે આ 10 સેન્ટીમીટર, બરાબર, અને આ 12 લઈ લો. ચાલો હવે તમારે શું કરવાનું, સદીશ એ દોરવાનો. સદીશ એ કેવી રીતે દોરવાનો, તો ઉગમ બિંદુ પર એનું ટેલ રાખવાનું અને 20 ના કોણે, અને એની લંબાઈ એક્ઝેક્ટ કેટલી રાખવાની છે, 10 સેન્ટીમીટર. ચાલો આ સદીશ એ દોરવાનો, લંબાઈ 10. જો લંબાઈ માપવામાં મિસ્ટેક કરશો તો ફાઇનલ જવાબમાં ભૂલ આવશે. ચાલો આ તમારો સદીશ એ, અને જ્યારે તીર કરો ને ત્યારે તીરમાં જે લંબાઈ છે એ લંબાઈથી બહાર નો નીકળી જવું જોઈએ, નહીંતર જવાબ બદલાઈ જશે. ચાલો એટલે આપણે એ લંબાઈ પર લાવીએ. ચાલો આ તમારો કયો સદીશ, સદીશ એ. અને આને આપણે આ બિંદુને કઈ બી નામ આપી દો. ચાલો ઓ, આને પી નામ આપી દઉં. અને આ ખૂણો તમને ખબર છે કેટલાનો, 20 અંશ. બરાબર, 20 અંશનો કોણ. એ નહીં બતાવો ચાલશે, વાંધો નહીં. ચાલો હવે તમારે બીજો સદીશ બી કેવી રીતે દોરવાનો. ચાલો ફરીથી શું કરો, અહીંયા કાલ્પનિક એક્સ અક્ષ દોરી દો.
ચાલો કાલ્પનિક એક્સ અક્ષ દોરી દો, પી બિંદુ અહીંયા નીચે બતાવી દઉં. બરાબર, કાલ્પનિક એક્સ અક્ષ. ચાલો ફરીથી શું કરો, કોણ માપકને આપણે ત્યાં મૂકી દઈએ. ચાલો ફરીથી આપણે કોણ માપકને અહીંયા મૂકીએ અને કોણ માપકને અહીંયા મૂકી અને કેટલા કોણે દોરવાનું છે હવે? 40 ના. પેલું 20 એડ નહીં કરવાનો, કારણ કે 40 નો ખૂણો એ બી ધન એક્સ અક્ષ સાથેનો જ છે, એટલે 20 પછીનો 40 નથી. આ બંને કોણ ધન એક્સ અક્ષ સાથેના છે, એટલે બી નો પણ આની સાથેનો કોણ કેટલો? 40 નો. બરાબર. ચલો એટલે હવે આ તમારી ધન એક્સ અક્ષની દિશા અને કેટલા કોણે રાખવાનું છે? આ સીધી લાઈન આના પર સંપાત થવી જોઈએ. ચાલો આ 40 નો કોણ. બરાબર, આ 40 ના કોણે. ચાલો હવે શું કરવાનું છે આપણે? એ સદિશની લંબાઈ કેટલી રાખવાની? ચાલો એની લંબાઈ કેટલી રાખવાની છે? 12 સેન્ટીમીટર. એટલે હવે આપણે 12 સેન્ટીમીટર લંબાઈનો સદિશ દોરો આના હેડ પરથી. ચાલો 12 સેન્ટીમીટર લંબાઈનો સદિશ દોરો અહીંયાથી આ, અને બંને ત્યાં સુધી ગોઠવણી સાધનની બરાબર કરવી એટલે આપણે ત્રુટિ ન આવે. ચાલો અહીંયાથી આ કેટલું? 12 સેન્ટીમીટર. બરાબર. અને તીર દોરો ને ત્યારે એની બહાર નો નીકળે એની જરા કાળજી રાખવાની, નહીંતર જવાબમાં થોડું વેરિએશન આવે. ચાલો આ કોણ કેટલો છે? 40. અને અહીં આ કોણ કેટલો હતો? 20. થયું. ચાલો હવે પરિણામી સદિશ કેવી રીતે દોરવાનો? પરિણામી સદિશ તો ઓપી અને આને ક્યુ નામ આપો. ચાલો આપણે શું કરશું? આકૃતિનું વર્ણન કરો. કોઈ ઓ બિંદુ નિશ્ચિત કરો. ચાલો ઓ પર જેનું ટેલ આવે તેવો, ચાલો જેનું ટેલ આવે તેવો સદિશ એ બરાબર. ચાલો સદિશ એ બરાબર કયો સદિશ દોર્યો? ઓપી સદિશ દોરો. ચાલો બરાબર, ઓપી સદિશ દોરો. જેની લંબાઈ કેટલી હશે? જેની લંબાઈ કેટલી હશે એ સદિશની? 10 સેન્ટીમીટર તથા એક્સ અક્ષ સાથે ખૂણો કેટલો હશે? 20° નો હશે. ચાલો થયું આટલું. હવે પછી શું કર્યું? ચાલો ત્યાર પછી આપણે શું કર્યું? અહીંયા લખી દઈએ. સદિશ એ ના હેડ પર જેનું ટેલ આવે તેવો કેટલી સેન્ટીમીટર લંબાઈનો? તેવો 12 સેન્ટીમીટર લંબાઈનો અને એક્સ અક્ષ સાથે, ધન એક્સ અક્ષ સાથે કેટલા કોણે? 40 ના કોણે. ધન એક્સ અક્ષ સાથે 40 ના કોણે હોય તેવો સદિશ બી. આ તમારો સદિશ બી હતો. બરાબર. એને શું નામ આપ્યું છે? ચાલો પી ક્યુ દોરો. ચાલો ત્યાર પછી શું કરવાનું? પરિણામી સદિશ કેવી રીતે દોરવાનો? પરિણામી સદિશ તો ઓ અને ક્યુ ને જોડતો પરિણામી સદિશ આર દોરો. ચાલો આ બંનેને જોડી દેવાનો, આનું ટેલ અને આનું હેડ. આને જોડતો તમારે પરિણામી સદિશ દોરવાનો. બરાબર. તમારે આ જવાબ એક્યુરેટ આવવો જોઈએ. મારે તો થોડુંક વેરિએશન આવશે, કારણ કે સાધનની ગોઠવણી એવી રીતે નહીં થઈ શકે. એટલે ચાલો આ પરિણામી સદિશ આર, આનું તીર કઈ બાજુ આપશું? આ બાજુ.
અપાશે ને, બંનેના તીર ભેગા થશે. ચાલો હવે શું કરશું? ચાલો ઓ અને ક્યુ ને જોડતો, અને આવી રીતે ન લખવું તો બીજી રીતે લખાય. સદિશ એ ના ટેલ અને સદિશ બી ના હેડ ને જોડતો, આવી રીતે બી લખાય. ઓ અને ક્યુ ને જોડતો પરિણામી સદિશ, સદિશ આર બરાબર ઓ ક્યુ સદિશ દોરો. ચાલો તેની લંબાઈ માપવાની. હવે એ સદિશની લંબાઈ કેટલી છે જુઓ, સ્કેલથી આની લંબાઈ માપી લ્યો. આની લંબાઈ માપશો ને તો લગભગ 22 સેન્ટીમીટર જેવું થાય છે. ચાલો સ્કેલથી આર સદિશની લંબાઈ માપતા તે 22 સેન્ટીમીટર મળે છે. જે પરિણામી સદિશ એટલે સદિશ સરવાળો, જે તમે આમ લખતા ને સદિશ આર બરાબર શું, સદિશ એ પ્લસ સદિશ બી. તો સ્કેલથી જે લંબાઈ મળશે ને આની લંબાઈ, એ પરિણામી સદિશ આર નું શું બતાવે છે? જે પરિણામી સદિશ આર ની પરિણામી સદિશ આર નું મૂલ્ય દર્શાવે છે. કારણ કે કોઈ પણ સદિશની લંબાઈ કેટલી રાખવાની હોય, તેના મૂલ્ય જેટલી. અને હવે શું કરવાનું? એક અક્ષ સાથેનો ખૂણો માપી લેવાનો, અહીંયા મૂકીને. ચાલો આ જે સદિશ આર સદિશ, એનો એક અક્ષ સાથેનો ખૂણો માપી લ્યો. બરાબર, મારા માપનમાં થોડુંક વેરિએશન આવશે, કારણ કે સાધન એવી રીતે એક્યુરેટ ન ગોઠવાય એટલે. ચાલો એનો ખૂણો છે ને એ લગભગ 30 નો આવે છે. કેટલો? 30 31. બરાબર, એ ખૂણો કેટલો આવે છે? 30 31 નો. ચાલો કોણ માપકથી તેનો ખૂણો માપતા તે લગભગ 31 અંશ મળે છે. જે સદિશ આર ની શું દર્શાવે છે? જે આર સદિશની દિશા દર્શાવે છે. ચાલો તો આપણે શું કર્યું? બંનેના સદિશ સરવાળાનું મૂલ્ય અને દિશા એ ત્રિકોણની રીતથી મેળવી. આવો એક દાખલો હોમવર્કમાં આપીશ, એ તમારે કરવાનો. ચાલો આપણે બે સદિશોના સરવાળા માટેની આલેખની રીત, એમાં બંને રીત જોઈ હતી, અને આનો એક વધારાનો દાખલો કરાવેલો હતો, ત્રિકોણની રીત. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો એક દાખલો, તમારો ઉદાહરણ નંબર 4.1. ઉદાહરણ નંબર 4.1. ચાલો શું કીધું છે? રકમ વાંચો. જુઓ, વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. તો વરસાદ પડવાની ઝડપ અને દિશા શિરોલંબ દિશામાં, શિરોલંબ દિશા એટલે ઊભી દિશા. બરાબર, હવે આ ઊભી દિશાને શિરોલંબ કહેવાય, એમાં ઉપર ઉર્ધ્વ કહેવાય અને નીચે અધો કહેવાય. એટલે વરસાદની દિશા શિરોલંબ અધો દિશામાં છે, એ દિશા, અને 35 મીટર પર સેકન્ડ એનું મૂલ્ય. એટલે વરસાદ માટેના વેગ સદિશને આપણે વી આર વડે દર્શાવીએ. ચાલો થોડા સમય બાદ, એટલે આપણે શું કરવાનું? આ દાખલો સમાંતર બાદ ચતુષ્કોણની રીતથી કરવાનો છે. ચાલો આપણે કોઈ એક બિંદુ ઓ નિશ્ચિત કરી લઈએ. બરાબર, ચાલો, અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં ટેલ ટુ ટેલ ગોઠવવું પડે. એટલે આપણે અહીંયા શું કરશું? બંનેના ટેલ ગોઠવશું. ચાલો કયા બે સદિશો છે? એક વરસાદ સદિશ, વરસાદ માટેનો સદિશ, અને બીજો કયો છે? થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. એટલે
અહીંયા વરસાદ માટેનો વેગ સદિશ અને પવન માટેનો વેગ સદિશ આપેલો છે. ચાલો બંનેના સંકેત ધારી લઈએ. ધારો કે વરસાદનો વેગ અને વેગ બોલો એટલે એમાં દિશા અને મૂલ્ય બંને આવી જાય. વરસાદનો વેગ, ચાલો ધારો કે વરસાદનો વેગ v, રેન માટે r, vr, અને બીજું આપેલું છે પવનનો વેગ, અને પવન કે હવાનો વેગ. ચાલો પવન કહીએ કાં તો હવાનો વેગ, પવનનો વેગ. ચાલો એને આપણે શેના વડે બતાવી દઈશું? વેલોસિટી ઓફ વાઇન્ડ, VW છે. બરાબર. ચાલો હવે પેલી લીટી વાંચો. વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. એટલે વરસાદ શિરોલમ દિશા એટલે ઊભી દિશા, અને બધાને ખબર પડે કે વરસાદ ઉર્ધ્વ દિશામાં નો જ અધો દિશામાં આવે, એટલે શિરોલમ અધો દિશામાં. ચાલો એટલે VR સદિશ તમારે કઈ રીતે બતાવવાનો? નીચે તરફ. એની લંબાઈ કેટલી રાખવાની? અને વેગ સદિશના મૂલ્યને ઝડપ કહેવાય. આના મૂલ્યને શું કહેવાય? ઝડપ. ચાલો તો આપેલી વિગતમાં કઈ વિગત આપેલી છે જુઓ. ચાલો આની ઝડપ આપેલી છે. આની ઝડપ એટલે આનું મૂલ્ય. ચાલો મૂલ્યને કેવી રીતે લખાય? તો માનાંકમાં કરીને. ચાલો કેટલી છે જોવો જોઈ. વરસાદ કેટલા વેગથી પડી રહ્યો છે? 35 મીટર પર સેકન્ડ. અને ઝડપ એટલા માટે કીધેલું છે કે મૂલ્ય. યાદ રાખજો વેગના મૂલ્યને, આ એક વિધાન યાદ રાખવાનું. વેગના મૂલ્યને ચાલો શું કહેવાય? ઝડપ કહેવાય. આ યાદ રાખવાનું. વેગના મૂલ્યને ઝડપ કહેવાય. ચાલો તો વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. હવે બીજી એક સ્પષ્ટતા કરી દઉં. જો કોઈ બાળક આ રીતે લખે તો એ ક્યારે બી સ્વીકાર્ય નથી. એનું કારણ છે, કારણ કે એને શું કર્યું? આમાં માનાંક નથી કર્યું એટલે સદિશ સ્વરૂપ, પણ જમણી બાજુ સદિશની કોઈ નિશાની છે જ નહીં. બરાબર. તો મૂલ્ય લખવું હોય તો શું કરવું પડે? માનાંક કરવું પડે. આ લખે તો જ સાચું. એટલે લખવામાં બી જરા કાળજી રાખવાની. ચાલો હવે VR સદિશ દોરો. કઈ O બિંદુ પર એનું ટેલ રાખજો. ટેલ ટુ ટેલ, બંનેના ટેલ O બિંદુ પર. કયા બે સદિશો દોરવાના છે O પરથી? VR સદિશ અને VW સદિશ. ચાલો VR સદિશ એટલે વરસાદ માટેનો વેગ સદિશ. કઈ બાજુ છે? નીચે. ચાલો આ તમારો VR સદિશ, અને એમાં તીર નીચે કરજો કારણ કે વરસાદ અધો દિશામાં પડી રહ્યો છે. ચાલો થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. ચારેય દિશાની જો આપણે વાત કરીએ તો આપણે કહી શકીએ કે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ચાલો હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાવા લાગે છે. એટલે પવનનો વેગ સદિશ એ પૂર્વથી પશ્ચિમ તરફ એટલે આ બાજુ છે. ચાલો એટલે VW સદિશનું પણ અહીંયા શું રાખવાનું? ટેલ ટુ ટેલ ગોઠવણી થાય. તેનું ટેલ રાખો. એટલે આ તમારો કયો સદિશ થશે? VW સદિશ. અને આની લંબાઈ કેટલી રાખવાની હોય? 35. એ તો આપણને ખબર છે, આપણે તો અહીંયા અંદાજે જ છે. બરાબર ને? આમાં તમારે સ્કેલ અને કોણ માપકનો ઉપયોગ નથી કરવાનો આ મેથડમાં. ચાલો બરાબર. આમાં બધા આંકડા આપેલા છે એટલે તમારે ઉપયોગ નહીં કરવો, ડાયરેક્ટ ગણતરી થઈ જશે પાયથાગોરસના પ્રમેયથી. લંબ રૂપે છે એટલે. ચાલો હવે આના ટેલ સાથે VW નો ટેલ રાખો. અને દિશા કઈ બાજુ? પૂર્વથી પશ્ચિમ તરફ. પૂર્વથી પશ્ચિમ એટલે આ બાજુ ને. અને એનું મૂલ્ય કેટલું છે જોવો જોઈ. VW સદિશનું મૂલ્ય કેટલું છે? કેટલી ઝડપથી ફૂંકાવા લાગે છે? અહીંયા લખી દઉં. VW સદિશ નું મૂલ્ય કેટલું છે? 12 મીટર પર સેકન્ડ. ઓબ્વિયસલી કે આના કરતા આ મૂલ્ય નાનું છે એટલે આના કરતા આ સદિશ નાનો આવશે. ચાલો એ સદિશ ક્યાં દોરવાનો છે? તો VW નું ટેલ પણ અહીંયા રાખવાનું, અને પૂર્વથી પશ્ચિમ દિશા એટલે આ બાજુ. અને આના કરતા એની લેન્થ કેવી હશે? નાની.
એ સદિશ નાનો હશે ને. ચાલો, અને તીર તમારે પૂર્વથી પશ્ચિમ હોવાથી આ બાજુ આપવાનું. આ તમારો કયો સદિશ? VW. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવા માટે આપણે શું કરતા? આને સમાંતર સદિશ આ, બરાબર. ચાલો, આને સમાંતર સદિશ આ દોરતા, અને એમાં તીર દોરવું હોય તો નીચે તરફ હો. આને સમાંતર સદિશ આ દોરતા. ચાલો, થાય ને આ રીતે? થાય આટલું? અને બંનેના ટેલ જે બિંદુ પર ગોઠવેલા હોય એ બિંદુમાંથી પસાર થતો વિકર્ણ એ તમારું પરિણામી સદિશ આર બતાવે. આર એટલે આ બંનેનો સદિશ સરવાળો બતાવે હો. આ તમારું કયું બિંદુ? ઓ બિંદુ. ચાલો, હવે શું કીધું વાંચો. એટલે પરિણામી વેગ સદિશ આ બાજુ છે. હવે શું કીધું વાંચો. બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? બરાબર. દેખીતી વાત છે કે વરસાદ સાથે પવન બી હોય તો આપણે એક્ઝેક્ટ છત્રી ઉપર નહીં રાખીએ. ઉપર રાખશું તો પવન એને સાઈડમાં ખેંચી જશે. એટલે બંનેના પરિણામી વેગની દિશામાં રાખવું પડે. હવે દેખીતી વાત છે કે પરિણામી વેગ આ બાજુ છે, તો છત્રી આમ નીચે થોડી રખાય, તો ઉપર રાખવી પડે. તો તમારે છત્રી ક્યાં રાખવી પડશે? આ જગ્યાએ. ચાલો, આ રીતે રાખવી પડશે. બરાબર, આ જગ્યાએ રાખવી પડશે. અને એની દિશા કહેવાની છે, તો દિશા માટે તમે આ ખૂણો લઈ લ્યો. ચાલો, આ થીટા ખૂણો કઈ દિશા સાથેનો છે? શિરોલંબ ઉર્ધ્વ સાથે. કેટલા કોણે રાખવાની? આને શિરોલંબ અધો દિશા કહેવાય, આને શિરોલંબ ઉર્ધ્વ દિશા કહેવાય. બરાબર. એટલે આપણે ધારી લેશું. ધારો કે છોકરાએ પોતાની છત્રી શિરોલંબ, અહીંયા આપણે ધારી લઈએ. ધારો કે ચાલો, છોકરાએ પોતાની છત્રી શિરોલંબ અને ઉર્ધ્વ ઉપર તરફ, શિરોલંબ ઉર્ધ્વ દિશા સાથે, ઉર્ધ્વ દિશા સાથે થીટા કોણે રાખવી પડે છે. ચાલો, થયું આટલું? હવે તમને યુગ્મ કોણની જોડ આવડતી હશે. બરાબર. આ ખૂણો જેટલો હોય આ પણ એટલો થાય કે નહીં? તો અહીંયા જુઓ, એક્સ રચાય છે ને, તો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો બી તમારો કેટલો થાય? થીટા. અને આમાં તમારું આ કાટખૂણો. ચાલો, અને કાટખૂણો છે એટલે કોણ માપક ની કોઈની જરૂર નથી, ડાયરેક્ટ ગણતરીથી થઈ જશે. બધા બિંદુઓના નામ આપી દઈએ. O, P, Q અને S. આને નામ આપ્યું છે એટલે. ચાલો, બરાબર. અને આની લંબાઈ કેટલી છે? આ લંબાઈ કેટલી હશે? 12. તો આ પણ કેટલું હોય? 12. આ લંબાઈ કેટલી હશે? 35. તો આ લંબાઈ બી કેટલી હશે? 35. ચાલો, બે વસ્તુ શોધવાની છે, પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા. ચાલો, આપણે મૂલ્ય લઈ લઈએ. પરિણામી સદિશ R નું મૂલ્ય. ચાલો, પરિણામી સદિશ R નું મૂલ્ય એટલે આને શું કરાય? માનાંકમાં R. આ તમારો પરિણામી વેગ મળવાનો. હવે આ જે કાટકોણ ત્રિકોણ છે ને, આ કાટકોણ ત્રિકોણ, એ કાટકોણ ત્રિકોણમાં તમારો પરિણામી સદિશ એટલે મૂલ્ય કહેવાય. આ મૂલ્ય એટલે આ લંબાઈ મળશે. આ લંબાઈ. તો આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ છે કે નહીં? તો કર્ણ એટલે આ બંને બાજુના વર્ગોનો સરવાળો. એટલે આર સદિશ એટલે આપણને ખબર છે, આર સદિશ એટલે કોની લંબાઈ? OQ ની લંબાઈ. આર સદિશ નું મૂલ્ય એટલે OQ ની લંબાઈ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ, ચાલો, OQ એટલે કર્ણ એટલે બંને બાજુના વર્ગોનો સરવાળો, એટલે OA સ્ક્વેર પ્લસ OA સ્ક્વેર પ્લસ QH નો વર્ગ થશે. આટલું. ચાલો, હવે કિંમત મૂકી દો.
કિંમત મૂકી દો. OS કેટલા છે? OS એટલે આ બાજુની લંબાઈ, અને સદિશની લંબાઈ કેટલી હોય એના મૂલ્ય જેટલી, ખબર છે ને? ચાલો, આ બાજુની લંબાઈ કેટલી ગણાય? 35, એટલે 35 નો વર્ગ. ચાલો, પ્લસ QS એટલે VW નું મૂલ્ય આના જેટલું આ હોય ને, VW નું મૂલ્ય કેટલું? 12, પ્લસ 12 નો વર્ગ. ચાલો, સાદરૂપ આપી દઈએ. 35 નો વર્ગ અને 12 નો વર્ગ તો 144. 35 ગુણ્યા 35 એટલે 12 25 પ્લસ 144 પ્લસ 144 144. ચલો, એનું વર્ગમૂળ એટલે 37. તો પરિણામી વેગ કેટલો હશે? 37 મીટર પર સેકન્ડ. ચાલો, થશે આટલું. હવે તમારે દિશા શોધવાની. ચાલો, તો આર સદિશની દિશા માટે ચાલો, કયું વિધેય લઈને જવાનું? આપણને ખબર છે પરિણામી સદિશની દિશા. આ તમારી છે ને થીટા, એ પરિણામી સદિશની દિશા બતાવે છે, આર સદિશની દિશા. ચાલો, tan થીટા એટલે કઈ બાજુ? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ કર્ણ છે, ખૂણો ટચમાં છે એટલે આ પાસેની બાજુ કહેવાય, અને ખૂણાની આ સામેની બાજુ કહેવાય. ચાલો, tan થીટા એટલે સામેની બાજુ QS છેદમાં પાસેની બાજુ OS. ચાલો, QS કેટલું છે? QS નું માપ, QS એટલે તમારો કયો સદિશ? VW 12, અને છેદમાં OS એટલે 35, બરાબર ને? આ 12 અને આ 35. ચલો, 12 ભાગ્યા 35 tan થીટા, 12 ભાગ્યા 35 એટલે 0.3428. ચાલો, હવે તમારે નેચરલ ટેનમાં આ ખૂણો શોધવાનો. નેચરલ ટેનમાં ખૂણો જોઈ લેવાનો. તો તમને બે વસ્તુ આપેલી હોય, આ ખૂણાનું મૂલ્ય કહેવાય. એટલે તમને બે વસ્તુની જરૂર પડશે. ખૂણાનું મૂલ્ય, બરાબર? તો ખૂણાના મૂલ્ય પરથી ખૂણો શોધવો, અને ઘણી વખત ખૂણો આપ્યો હોય તો એ ખૂણાનું મૂલ્ય શોધવું. દાખલા તરીકે આપણને ખબર છે કે sin 30 એટલે 1/2 એટલે 0.5 ને, તો sin 30° ના ખૂણાનું મૂલ્ય કેટલું કહેવાય? 0.5. તો આ મૂલ્ય, એટલે તમારે ખૂણાના મૂલ્ય પરથી ખૂણો શોધવો. ખાલી મૂલ્ય કયો તોય વાંધો નહીં. ચાલો, મૂલ્ય પરથી ખૂણો શોધવો, અને ખૂણા પરથી શું શોધવાનું હશે? ચાલો, મૂલ્ય પરથી ખૂણો અને ખૂણા પરથી મૂલ્ય કેવી રીતે શોધવું એ તમને આવડતું હશે, બરાબર? જો ન આવડતું હોય તો મને મેસેજ છોડી દેશો, બરાબર? હું સમજાવીશ કેવી રીતે શોધવાનું. ચાલો, હું તો અહીંયા તમને ડાયરેક્ટ જવાબ લખી દઉં છું બુકનો. એટલે 3 4. ચાલો, એટલે ખૂણો તમને મળે છે 19°. એટલે બાળકે પોતાની છત્રી શું કરવાનું? ધારો કે પવન આ બાજુ ફૂંકાય છે, વરસાદ તો ઉપરથી આમ આવે છે, પવન આ બાજુ છે, તો બાળકે શું કરવાનું? બરાબર, બાળકે પોતાની છત્રી શિરોલંબ સાથે કેટલા કોણે રાખવાની છે? 19° કોણે ઢળતી રાખવાની છે. ચાલો, આ આપણો જવાબ. વરસાદની વિરોધ ઓપોઝિટ દિશામાં. આ દાખલો આ રીતે થાય. આવો એક દાખલો મોકલીશ, એ તમારે જાતે પ્રયત્ન કરવાનો. એક્સ્ટ્રા એક દાખલો મોકલીશ, એ જાતે પ્રયત્ન કરવાનો. ચાલો, તો સદિશોના સરવાળા માટે આપણે આલેખની રીત, એમાં ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, એ બંનેમાં થિયરી અને બંનેનો એક એક દાખલો જોયો. હવે આ રીત છે ને, એ બહુ પ્રચલિત નથી, કારણ કે એ રીતમાં તમારે કોણ માપક, સ્કેલ વગેરેનો ઉપયોગ કરવો પડે ઘણી વખત. બીજું શું થાય કે બે સદિશ હોય તો વાંધો નહીં, બે કરતા વધારે સદિશ હોય ને ત્યારે આ રીત ખૂબ જ જટિલ બની જાય. અને આમાં તમે જો સ્કેલથી
સદિશની લંબાઈ દોરવામાં કે ખૂણો માપવામાં જરા બી ભૂલ રાખી દેશો તો તમારો ફાઇનલ જવાબ એ સાચા જવાબથી ઘણો દૂર હશે, એટલે ત્રુટિ વધારે આવશે. બરાબર? તો આ બધા કરતા એક રીત બહુ સરળ છે, બેઝિક રીત. અને આ રીતમાં બે નહીં, 200 સદિશોનો સરવાળો કરવો હોય ને તો બી બહુ સરળતાથી અને ચોકસાઈ ભરેલી રીતે થાય. એટલે બેઝિક રીત, સદિશોના સરવાળા માટેની બેઝિક રીત ખૂબ જ અગત્યની છે. આમાં તમારે કોણ માપક કે સ્કેલની કોઈ જરૂર જ નથી. ચાલો, ધારો કે આપણને 3 સદિશો આપેલા છે, પછી આપણે એના દાખલા લેવાના છીએ. પેલા અત્યારે થિયરી સમજી લઈએ. આપણી બુકમાં દાખલા નથી એટલે વધારાનો એક દાખલો હું કરાવીશ, એક હોમવર્કમાં આપીશ. ચાલો, આપણે 3 સદિશો લઈને જઈએ. ધારો કે આપેલા 3 સદિશો. ચાલો, સદિશ એ, અને તમારે આમાં શું કરવું પડે, આમાં ઘટકો લેવા પડે. અને સદિશ એના ઘટકોને કેવી રીતે લખતા, હવે તો તમને આના આગળનો ટોપિક જોયો એટલે ખબર હશે. સદિશ એના પહેલા ઘટકને લખાય x અને x અક્ષની દિશામાં હોવાથી આઈ કેપ. બીજા ઘટકને લખાય ay અને જે કેપ લખાય ને. ત્રિપરિમાણમાં હોય તો ત્રીજો ઘટક z અક્ષની દિશામાં મળે. એ આગળ જતા આપણે થિયરી જોવાના છીએ. ચાલો, ધારો કે આપેલા 3 સદિશો સદિશ એ અને એના ઘટકો લખી દો. કયા? x i કેપ પ્લસ ay j કેપ. ચાલો, બીજો સદિશ લઈ લઈએ, સદિશ b અને એના ઘટક લખી દો. ચાલો, કયા? bx i કેપ પ્લસ by j કેપ. અને ત્રીજો સદિશ લઈ લઈએ. આવું તમને આગળ જતા હું હમણાં સમજાવું છું દાખલા. આ રીતે સદિશો આપેલા હોય. દાખલા તરીકે ધારો કે એક સદિશ આ રીતે છે, સદિશ એ. બીજો સદિશ ધારો કે આ રીતે છે અને ત્રીજો સદિશ ધારો કે આ રીતે છે. તો તમારે ત્રણેયનો સદિશ સરવાળો લેવાનો. બરાબર? ચાલો, અને સદિશ c બરાબર cx i કેપ પ્લસ cy j કેપ છે. બરાબર? ચાલો, તેમના પરિણામી સદિશ એટલે એનો જે સરવાળાથી જે r સદિશ મળે તે અદિશ રાશિમાં સરવાળો ડાયરેક્ટ થાય. ચાલો, એક ત્રાજવામાં બે વસ્તુ મૂકવામાં આવે છે. એક વસ્તુનું દળ 20 ગ્રામ અને બીજી વસ્તુનું દળ 70 ગ્રામ. તો કુલ દળ માટે તમે ડાયરેક્ટ સરવાળો કરતા, જ્યારે આમાં સદિશ સરવાળો ડાયરેક્ટ નો થાય. આનું બીજગણિત અલગ જ છે. ચાલો, તેમના પરિણામી સદિશને સદિશ r વડે દર્શાવીએ. ચાલો, હવે શું થવાનું જોજો, બરાબર ધ્યાન આપજો. ચાલો, તો એમના પરિણામી સદિશને આપણે શેના વડે બતાવીએ? r વડે. માટે r સદિશ એટલે કોનો સદિશ સરવાળો? a b અને c નો ને. આ ત્રણના સદિશ સરવાળાને આપણે શેના વડે બતાવ્યું? અત્યાર સુધી આપણે બે સદિશોનો સરવાળો લેતા, ત્રિકોણની રીત ને એમાં ખબર છે ને, તો એને આપણે સદિશ r બતાવતા. તો અહીંયા r સદિશ એટલે કોનો સરવાળો? સદિશ a. ચાલો, પ્લસ સદિશ b પ્લસ સદિશ c. હવે આના ઘટકો લખી દો. અને એક વસ્તુ ધ્યાન રાખજો, સરવાળામાં, બરાબર, સદિશોના સરવાળામાં, ચાલો, સરવાળાના ગુણધર્મ બાજુમાં લખી દો. આમાં જરૂર છે એટલે યાદ રાખજો. સરવાળાના ગુણધર્મ, કારણ કે આમાં એક ગુણધર્મની આપણે જરૂર પડશે. ચાલો, સરવાળા છે ને ક્રમના નિયમનું પાલન થાય. ક્રમના નિયમનું પાલન કરે છે. એ તો આપણે થિયરીમાં સમજેલા હતા જ્યારે આપણે ત્રિકોણની રીત સમજાવી ત્યારે. તો સદિશોના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે. દાખલા તરીકે સદિશ એ
એમાં સદિશ બી ઉમેરો અને સદિશ બી માં સદિશ એ ઉમેરો, ત્યારે જવાબ હંમેશા સરખો જ આવે. ચાલો પછી બીજું છે જૂથના નિયમનું પાલન. ચાલો જૂથનો નિયમ. તો જૂથના નિયમનું પાલન બી થાય છે. અહીંયા 3 સદિશો છે ને, હું શું કરું, પેલા એ અને બી નો સરવાળો કરી અને એમાં સી ઉમેરું. ચાલો સદિશ એ અને બી નો સરવાળો કરું અને એમાં હું સદિશ સી ઉમેરું. તમારે જોઈએ તો આકૃતિ હેડ ટુ ટેલ ગોઠવીને આ રીતે કરી શકો, આપણે આગળ સમજાવેલું હતું. અને એના કરતા ઉલટું, પેલા કોનો પેલા મેં શું કર્યું, એ અને બી નો સરવાળો કરીને સી ઉમેર્યું. હવે સી અને બી નો સરવાળો કરીને એ ઉમેરું. ચાલો સી અને બી નો સરવાળો કરી અને એમાં હું શું ઉમેરું, એ. તો જવાબ એક જ આવશે. એટલે સદિશોના સરવાળામાં ક્રમ અને જૂથના નિયમનું પાલન થાય છે. ચાલો આટલું યાદ રાખજો. ચાલો હવે શું કરીએ, હવે 3 ના ઘટકો મૂકી દો. ચાલો 3 ના ઘટક મૂકો. સદિશ એ ના ઘટક કયા છે, એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. ચાલો એવી જ રીતે સદિશ બી ના ઘટક લખી દો. સદિશ બી ના ઘટક કયા છે, બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ. અને એવી જ રીતે સદિશ સી ના ઘટક લખી દો. કયા છે, બહુ સરળ રીતો. ચાલો સી એક્સ આઈ કેપ પ્લસ સી વાય જે કેપ. હવે વચ્ચે પ્લસ ના નિશાની છે એટલે કાઉન્સ છોડો તો કઈ ફરક પડવાનો નથી, બરાબર ને. પ્લસ ની નિશાની છે એટલે ફરક ન પડે ને. ચાલો ક્રમના નિયમનું પાલન થાય અને આપણે શું કરવાનું છે, આમાં બધા આઈ કેપ વાળા પદનો સરવાળો કરવાનો. ચાલો એક્સ આઈ કેપ, બી એક્સ આઈ કેપ અને સી એક્સ આઈ કેપ ભેગા કરી અને એમાં કોમન શું કાઢજો, આઈ કેપ. બરાબર. મેજોરિટી આપણે શું કરીએ, ચાલો 3x² પ્લસ 6 આટલું હોય તો આપણે જે કોમન કાઢીએ તે ક્યાં લખીએ છીએ, કૌંસની આગળ. એટલે આ તમારું x² પ્લસ 2 થાય ને. પણ જ્યારે આઈ કેપ, જે કેપ અને કે કેપ કોમન નીકળતું હોય ત્યારે એ તમારે કૌંસની આગળ નહીં, પાછળ લખવાનું. કારણ કે કોઈ પણ ઘટકમાં કોઈ પણ ઘટક હોય, કોઈ પણ ઘટક, તો એમાં આઈ કેપ આગળ ન લખાય, ક્યાં લખાય, પાછળ. એટલે પાછળ લખવાનું. ચાલો પેલા હું આઈ કેપ વાળા 3 પદ ભેગા કરું. એક્સ આઈ કેપ પ્લસ બી એક્સ આઈ કેપ પ્લસ સી એક્સ આઈ કેપ. ચાલો અને એવી જ રીતે હું શું કરું, જે કેપ વાળા 3 પદ ભેગા કરું. ચાલો એ વાય જે કેપ, બી વાય જે કેપ, સી વાય જે કેપ. ચાલો આ 3 માંથી કોમન શું નીકળે, આઈ કેપ નીકળશે ને. એટલે તમારું આ પદ શું થવાનું, માટે આર સદિશ બરાબર આમાંથી કોમન નીકળે આઈ કેપ, અને જે કોમન કાઢો તે કૌંસની આગળ નહીં, ક્યાં લખવાનું, પાછળ. આઈ, જે અને કે એ પાછળ લખવાની મેથડ છે, યાદ રાખજો. ચાલો બાકી શું રહેશે, ax પ્લસ bx પ્લસ cx. એટલે ax પ્લસ bx પ્લસ cx. ચાલો પ્લસ આમાંથી કોમન શું નીકળશે, જે કેપ. ચાલો આ આગળ પ્લસ નિશાની, આમાંથી કોમન નીકળશે જે કેપ. અને કૌંસમાં બાકી શું રહેશે, 3 ના વાય ઘટકો, એ વાય. ચાલો એ વાય પ્લસ બી વાય પ્લસ સી વાય, એ વાય પ્લસ બી વાય પ્લસ સી વાય થયું.
હવે જેવી રીતે સદિશ એ બી અને સી ને બે ઘટક હતા એવી રીતે આર ને પણ બે ઘટક હોય કે નહીં? બરાબર ને? તો આર સદિશ ને કેવી રીતે બતાવી શકાય? પરંતુ સદિશ આર બરાબર, ચાલો એના બે ઘટક કયા હોય? આર નો પહેલો ઘટક એક્સ અક્ષની દિશામાં એટલે આર એક્સ આઈ કેપ, અને બીજો ઘટક કયો? આર વાય જે કેપ. થાય કે નહીં? ચાલો સરખામણી પરથી શું મળે? આ બંનેને સરખાવો, આ બંનેને સરખાવી દઈએ. સરખામણી કરતા ચાલો આપણને શું મળે છે જુઓ. આર એક્સ તરીકે કયું પદ આવેલું કહેવાય? આર એક્સ તરીકે આ પદ કહેવાય કે નહીં? કારણ કે આઈ ની બાજુમાં આઈ કેપ ની બાજુમાં આર એક્સ, આઈ કેપ ની બાજુમાં કાઉન્સ, તો આર એક્સ તરીકે આખું પદ આવ્યું કહેવાય. બરાબર? તો આર એક્સ તરીકે શું આવ્યું કહેવાય? આર એક્સ. ચાલો આર એક્સ તરીકે એ એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ તથા આર વાય તરીકે શું આવ્યું કહેવાય? આર વાય. ચાલો આર વાય તરીકે શું આવ્યું કહેવાય? જે કેપ ની જગ્યાએ જે કેપ, તો આની બાજુમાં આર વાય હોય તો જે કેપ ની બાજુમાં આ પદ એ કોની જગ્યાએ આવ્યું કહેવાય? આર વાય. તો આર વાય તરીકે શું આવેલું છે? એ વાય પ્લસ બી વાય પ્લસ સી વાય. થયું આટલું? હવે તમારે પરિણામી સદિશનું મૂલ્ય શોધવું હોય. મૂલ્ય આપણે પેલું ઉદાહરણ 4.1 માં એક દાખલો જોયો ને 36 વાળો, એમાં પરિણામી સદિશ આર નું મૂલ્ય પાયથાગોરસના પ્રમેયથી મેળવ્યું હતું. એવી જ રીતે મેળવવું હોય તો શું કરવાનું? ચાલો તમારે ax bx cx થી rx મેળવી લેવું અને કિંમત આમાં મૂકી દેવાની. ay by અને cy થી ry મેળવી લેવાનું, કિંમત આમાં મૂકી દેવાની. બરાબર? ચાલો એ દાખલામાં સમજાવીશ. પછી અહીંયા તમને એક આંકડો મળી જશે, અહીંયા મળી જશે. તો આનું મૂલ્ય મેળવવા માટે શું કરો? I અને J તો લંબ કહેવાય ને, તો પાયથાગોરસના પ્રમેયથી R નું મૂલ્ય મેળવવું હોય. ચાલો સદિશ R નું મૂલ્ય મેળવવું હોય તો શું કરવાનું? ચાલો R નું મૂલ્ય એટલે આપણને ખબર છે I અને J, I x અક્ષની દિશામાં y. ચાલો એટલે પરિણામી સદિશના બે ઘટકો મળી ગયા. I નો x અક્ષની દિશામાંનો ઘટક ને I નો y અક્ષની દિશામાંનો ઘટક. તો પરિણામી સદિશ R મેળવવા માટે શું કરો? પાયથાગોરસના પ્રમેયથી જ મળી જાય ને. આ પરિણામી સદિશનો ખૂણો, આ તમારો પરિણામી સદિશ કયો કહેવાય? R. એટલે એક વસ્તુ તમે જુઓ, બેઝિક રીતમાં શું કરવામાં આવે છે, એક વસ્તુ ખ્યાલ આવી? જેટલા પણ સદિશો હોય ને, જેટલા પણ સદિશો હોય, A B C D જેટલા પણ હોય, એ બધાના x ઘટકોના સરવાળા, એ બધાના x ઘટકોના સરવાળા પરથી પરિણામી સદિશનો x ઘટક rx મળે. બધાના y ઘટકોના સરવાળા પરથી પરિણામી સદિશનો y ઘટક મળે. અને ત્રિપરિમાણ હોય ને, ત્રિપરિમાણ, તો ત્રીજો ઘટક આ હોય એ. એટલે ત્રીજા ઘટકના સરવાળા પરથી આનો ત્રીજો ઘટક rz મળે. એ આવશે ત્યારે સમજી લેશો. અત્યારે આપણે આટલું જોઈએ. ચાલો આ પરિણામી સદિશનું મૂલ્ય કેવી રીતે મળે? તો પરિણામી સદિશ એટલે કર્ણ તરીકે આવેલો છે ને, તો બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે rx સ્ક્વેર પ્લસ આ બાજુ કઈ કહેવાય? ry, એટલે અંડર રૂટ rx સ્ક્વેર પ્લસ ry સ્ક્વેર. બરાબર? ચાલો અને ખૂણાનું મૂલ્ય કેવી રીતે મળે? ખૂણો, ચાલો r સદિશની દિશા એ ખૂણો બતાવે, દિશા કે ખૂણો. ચાલો કેવી રીતે મેળવવાનું? તો tan થીટા એટલે કઈ બાજુ છેદમાં કઈ બાજુ? સામેની બાજુ. આ જો r હોય, ry હોય તો આ પણ ry કહેવાય ને. ચાલો આ ત્રિકોણ લેવાનો, કાટકોણ ત્રિકોણ. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એટલે ry છેદમાં rx. ચાલો આના પરથી મળે. એટલે આપણને ખબર છે કે કોઈ પણ સદિશનો ખૂણો જોઈતો હોય ને, તો એનો y ઘટક છેદમાં x ઘટક, ખબર છે ને? તો એવી રીતે r સદિશનો ખૂણો જોઈતો હોય તો શું કરવાનું? એનો y ઘટક છેદમાં એનો x ઘટક. ચાલો તો બેઝિક રીતમાં આ રીતે હોય.